3 દિવસ બાદ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદનું અનુમાન છે। 30 મે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ વરસશે તો 31 મે દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની શક્યતા છે। તો 1 જૂનથી વરસાદનું જોર વધશે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વાવાઝોડા જેવા ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસશે। તો 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહીની વચ્ચે અરવલ્લી અને બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। આ બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ શકો છો અરવલ્લી અને બનાસકાંઠાના, જ્યાં ડીસા, ધાનેરા અને દાંતીવાડા સહિતના પંથકોમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાતાવરણમાં આવેલા અચાનક બદલાવને કારણે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। જિલ્લાના મુખ્ય મથક મોડાસા સહિત યાત્રાધામ, શામળાજી અને ભિલોડા પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા। આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે વાવણી અને ઉનાળુ પાક લણી રહેલા ખેડૂતોમાં ક્યાંક ચિંતા પણ જોવા મળી હતી।